હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા જે સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન સેન્ટર 8/2024ની જે ભરતી બહાર પડેલી છે, આ ભરતી અંતર્ગત લેવલ 1થી 7 એટલે કે ગ્રુપ ડીમાં જે કામો આવે છે તેના માટેની ભરતી છે. આ ભરતી ખૂબ જ મોટા પાયે થવા જઈ રહી છે. આની સેલરી પણ ખૂબ જ સારી છે અને તમે રેલવે વિભાગમાં પ્રવેશવા માટેની ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય તેવી આ ભરતી છે. આની ઓપનિંગ ડેટ છે 23/1/2025થી આના ફોર્મ ભરવાનું ચાલુ થશે અને 22/2/2025 સુધી ફોર્મ ભરાશે. બરોબર, અહીં ક્વોલિફિકેશન આપેલી નથી, પરંતુ મોટા ભાગે આની ક્વોલિફિકેશન છે તે ધોરણ 10 પાસ હોય છે. એટલે જે લોકોએ ફક્ત 10 પાસ જ કરેલું હોય તેના માટે આ ખૂબ જ મોટી ભરતી છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય. હવે અલગ અલગ પોસ્ટ માટેની ભરતી છે. 18,000 પે છે અને આમાં 18 વર્ષથી 36 વર્ષની ઉંમરના દરેક વ્યક્તિઓ ફોર્મ ભરી શકશે. 32,000ની આજુબાજુ વેકેન્સી છે. એટલે વેકેન્સી હજુ ફાઇનલ ના કરી શકાય, કારણ કે આનું ફોર્મ ભરવાનો સમયગાળો મહિના પછી ચાલુ થવાનો છે. એટલે ત્યાં સુધી કદાચ વેકેન્સી વધી પણ શકે છે. જે રિઝર્વેશનમાં આવે છે તેના માટે 3 વર્ષનું રિલેક્સેશન મળે છે ઉંમરમાં. તો આ એક મોટી ભરતી કહી શકાય. પછી અહીં જોઈએ તો ફીની વાત કરીએ. જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેના માટે 500 રૂપિયા ફી રાખેલી છે અને બીજા ઉમેદવારો માટે 250 રૂપિયા ફી રાખેલી છે. આ ફી તમે પરીક્ષા દઈને આવશો ત્યારબાદ તમને પાછી મળી જશે. આની ડિટેલમાં નોટિફિકેશન આગળ જતાં આવશે. આ એક પ્રકારની શોર્ટ નોટિસ છે. તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો રેલવેમાં તમે પ્રવેશવા માંગતા હોય તો આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે.